જય માતાજી બધાને. કેમ છે ભાવનગર વાસીઓ? મજામાં ને? હા, પડી ગઈ હવાર ને હવે આયલો આખો દી આમ નામ. હાલ ઊભા થઈને સીધા વૈયા ગયા આપણે રૂમાલ લેવા. રૂમાલ લઈને ઘડીક આમથી આમ આંટો મારશું, બાલ્કનીમાં જાઉં. હા, નીકળી ગયા જો પાછા રૂમાલ લઈને બાલ્કનીમાં. હા, આવી ગયા આપણે બાલ્કનીમાં. હવે ઘડીક ઊભા રહીને તડકો ખાસું મજા આવે શિયાળામાં. પછી ઊભા એમ થયું કે સારું હવે નાહી લેવાય. 5 મિનિટ ઊભા રહીને સીધા વૈયા ગયા નાવા. સરસ ગરમ પાણી નાહી ધોઈને હા ઓળવી લીધું આપણે માથું કમ્પ્લેટ. તો જોઈ લ્યો મિત્ર, કેમ પણ બરોબર ને? હવે વયું જવાનું સીધું આપણે નાસ્તો બાસ્તો કરવા. એમાં હતું સમજો માખણ મસ્તીનું, ઘીવાળી રોટલી, કકડાવેલું સમજો લસણ, હારે તીખી સેવ, તીખા ગાંઠિયા અને આ ટીવી ચાલુ ને આ ચપટી વગાડી એટલે ટપ કરતો નાસ્તો પૂરો. પછી નીકળી ગયા મિત્ર આપણે બહાર આંટો મારવા. આંટા વિના આપણે કાંઈ કરવાનું છે નહીં અત્યારે બીજું, બરોબર ને? તો તમને બતાવી દઈએ ક્યાં આંટા મારવી. જો કે ક્યાંય ન હોય, જીઆઈડીસીમાં જોઈએ આપણે. હા, આવી ગયા આપણી બેઠક. અહીંયા વગાડવાના છે 12 સાડા 12 ને પછી જવાનું છે ઘરે સીધું. પડી બપોરને લાગી ભૂખ હવે એટલે નીકળી ગયા ઘર બાજુ પાછા આપણે. ઘરે જઈને ખાઈ લીધા આપણે દાળ ભાત ને છાશ ને પાણી ને ટીવી જોતા. પછી હવે કરી લેવાનો બપોરે આરામ. એટલે આયલા ઉપર આપણે. ઉપર જઈને હવે આરામથી સૂઈ જાઉં. પછી 4 વાગે જાઉં હવે સીધા જીમમાં. તો મિત્રો થઈ ગયા 4:30 અને હવે ટાઈમ થઈ ગયો છે આપણો જીમમાં જવાનો. યાદ છે ને, બોડી બનાવી નાખશું થોડી ઘણી. આ એમ વાગી ગઈ ચપટીને બદલાઈ ગયા કપડાં. હા, નીકળી ગયા આપણે થેલો લઈને જીમમાં સીધા. વાતાવરણ એવું મસ્તીનું હતું એટલે હોન્ડામાં મજા આવી ગઈ. આમથી આમ બધું જોતા પોગી ગયા આપણે સીધા હવે જીમમાં. જીમમાં પોગીને ફેરી લીધા બૂટ મોજા ને આ થઈ ગયા તૈયાર દોડવા હાટું. આજ તો લાઇટે નહીં જઈને મીંડ્યા આપણે દોડવા. હો, સત્યાવીસ મિનિટ દોડી લીધું. જોઈ લ્યો ભાઈબંધ, વળી ગયો આપણને ફૂલ પરસેવો. હવે જાઉં આપણે બીજા માળે ઉપર, ત્યાં કરીશું થોડીક એક્સરસાઇઝ. આજે એમ થયું કે લાવવાને બતાવી દો થોડુંક જીમ. તો આ છે જીમનો પહેલો માળ, જોઈ લ્યો છે ને કમ્પ્લેટ. આજે મિત્ર હતા આપણે મારવાના હતા ટ્રાયસેપ. હા, લઈ ગયા ટ્રાયસેપ મારવા. હા, લગાવી દેજો આપણે બીજો સેટ. હજી માઇન્ડ સેટ ને એવું બધું જામ્યું હતું. થોડીક એક્સરસાઇઝ રહી ગઈ બાકી. જ્યાં ફોન આવી ગયો ઘરેથી કે આવો કામ છે કે, એટલે પછી આ એક સેટ મારીને આપણે નીકળી જવાનું સીધું ઘરે. હા, નીકળી ગયા આપણે ઘર બાજુ. પણ સારું શિયાળામાં જીમ કરીને આવવાનું એટલે ફાટી રહ્યો ટાઈટની ખરેખર. એક તો આખા ભીના હોય, ટાઈટ એવી લાગે ને બાપા. પડી ગઈ સીધી રાત ને રાતે નીકળી ગયા આપણે આંટો મારવા. આંટો તો નહોતો પણ ભૂખ લાગી હતી થોડીક એટલે મેં કીધું લાવો જઈ આવી. પોગી ગયા આપણે સીધા મોલવાળા રોડે. આવી ગયો હિમાલય મોલ. ભાવનગરનો ખાવા પીવા એક જ છે, બીજે તો શું છે આંટો મારવા જેવું. જોઈ લ્યો, આંટો મારવા જેવું તો ઘણું છે પણ રાતે ક્યાં જવું.
રાયતારી લાઇટું મસ્ત લાગે, બીજું તેલ લેવા બધું મસ્ત લાગે લ્યો આ બિલ્ડિંગમાં. આજે કોઈક આવવાનું હોય છે. આ ભાવનગર શણગારેલું હતું કમ્પ્લેટ. આપણને લાગી ગઈ હતી ભૂખ એટલે લઈ લીધા જ્વેલ સર્કલેથી આપણે પૂજા પાર્લરમાંથી સેવ મમરાને. વિડીયો અહીંયા જ કરી છે આપણે પૂરો. તો મિત્રો મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. રામ રામ.